હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્ટાન્ડર્ડ 12થના ફર્સ્ટ 4 લેક્ચરમાં આપણે લોકોએ નિશ્ચાયક અને શ્રેણિકના ટોટલ 9 ક્વેશ્ચન ક્લિયર કરેલા છે. તો આજના સેશનમાં આપણે 10મા નંબરના MCQથી આગળ વધીએ એ પહેલાં તમને એક વાત કરી દઉં કે આજના જે ક્વેશ્ચન છે એકદમ સિલેક્ટેડ ક્વેશ્ચન છે, એકદમ વેરાયટીવાળા ક્વેશ્ચન છે અને JEEના પ્રીવિયસ યરમાં IITમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. તો તમે લોકો હવે તમારી સ્ક્રીન ઉપર જે 10મા નંબરના ક્વેશ્ચનની જે રકમ આવે છે એ નોટ ડાઉન કરી લ્યો અને પછી બધા બોર્ડ પર ધ્યાન આપશે સોલ્યુશન માટે. તો જુઓ સ્ટુડન્ટ, શું આપેલું છે ક્વેશ્ચનમાં? ક્વેશ્ચનમાં આપેલું છે કે શ્રેણિક P બરાબર √3/2 1/2 બીજી આર આપેલી છે -1/2 અને √3/2. બીજો એક શ્રેણિક આપેલો છે A બરાબર 1 1 0 1. ઓકે, હજી એક શરત આપેલી છે કે Q બરાબર P ગુણાકારમાં A ગુણાકારમાં P ટ્રાન્સપોઝ તથા શ્રેણિક X બરાબર P ટ્રાન્સપોઝ Q ની 2005 ઘાત ઇન્ટુ P. તો X બરાબર ખાલી જગ્યા. We have to find the matrix X. શું ગોતવાનું છે સ્ટુડન્ટ્સ આપણે? શ્રેણિક X ની કિંમત. ઓકે, ચાલો બધા સોલ્યુશન માટે ધ્યાન આપશે. અહીંયા એક શ્રેણિક P આપેલો છે 2/2 કક્ષાનો, શ્રેણિક E આપેલો છે 2/2 કક્ષાનો. એક શરત આપેલી છે કે Q બરાબર P ઇન્ટુ A ઇન્ટુ P ટ્રાન્સપોઝ અને X બરાબર આપેલું છે P ટ્રાન્સપોઝ ઇન્ટુ Q ની 2005 ઘાત ઇન્ટુ P. વોટ વી હેવ ટુ ફાઇન્ડ? વી હેવ ટુ ફાઇન્ડ ધ મેટ્રિક્સ X. આપણે શ્રેણિક X ગોતવાનો છે. થોડુંક વિચારો, એવું લાગે તો વિડીયો સ્ટોપ કરી દો કે કઈ રીતના સરામાં શ્રેણિક X ગોતી શકાય. વિચારો છે બધા. તો હવે તમે કહેશો કે સર X બરાબર મને આ એક શરત આપેલી છે P ટ્રાન્સપોઝ ગુણાકારમાં Q ની 2005 ઘાત ગુણાકારમાં P. હવે જોઈ શકાય છે કે શ્રેણિક P આપેલો છે એટલે છેલ્લો શ્રેણિક આ ત્રીજા નંબરનો મને ખબર છે. જો P મને ખબર હોય તો P ટ્રાન્સપોઝ પણ ખબર પડી જાય. P ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણિક, બધી હારને અનુરૂપ સ્તંભમાં કન્વર્ટ કરવાથી શું મળી જશે? P ટ્રાન્સપોઝ. તો એક છે એ વસ્તુ ખબર નથી. કઈ વસ્તુ? કે Q ની 2005 ઘાત. ઓકે, ગભરાવાની કંઈ જરૂર છે નહીં, કારણ કે Q ની 2005 ઘાત ગોતવા માટે આપણને Q આપેલો છે સર. આપેલો છે? બધા કહેશે હા સર આપેલો છે. તો Q બરોબર છે P A P ટ્રાન્સપોઝ. તો તમે કહેશો કે સર અમને પ્રોબ્લેમ તો અહીંયા પડે છે કે 2005 ઘાત કઈ રીતના મળે? તો દર વખતે હું તમને જેમ કહેતો આવું છું એ જ રીતના કે ગમે ત્યારે આવી મોટી ઘાત આવે તમારે લોકોએ સ્ટાર્ટ ક્યાંથી કરવાનું હોય તો કે 2 ઘાતથી. તો સૌ પ્રથમ આપણે Q ની 2 ઘાત ગોતીએ, પછી શું ગોતશું? Q ની 3 ઘાત. જો જરૂર પડે તો જો Q ની 2 ઘાતમાં જ આપણને ઓબ્ઝર્વેશન મળી જતું હોય, તમે ડેફિનેટલી શ્યોર હોય કે સર આ જ આન્સર આવે, તો Q ની 2 ઘાત પરથી જ ડાયરેક્ટ કહી શકાય Q ની 2005 ઘાતનો આન્સર. પણ ઈ કરતા પહેલા હું એક બીજું કામ કરવા જાઉં છું કે જે મેઇન છે આ ક્વેશ્ચન માટે. તો બધા અહીંયા ધ્યાન આપે છે કે સર શું કરે છે. તો ભાઈ સૌ પ્રથમ તો હું P ટ્રાન્સપોઝ ગુણાકારમાં P એની વેલ્યુ ફાઇન્ડ કરી લઉં. તમે કહેશો કે સર અમને કેવી રીતના ખબર પડે કે આ જ પહેલાં ગોતવાનું છે? તો તમે લોકોએ કદાચ Q થી સ્ટાર્ટ કરી દીધું હોય, Q ની 2 ઘાતથી, તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આગળ જતાં તમારે આવું એક સ્ટેપ આવશે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ P ટ્રાન્સપોઝ ઇન્ટુ P. તો આપણે તો પહેલેથી જ તૈયારી કરી લઈએ કે આનો આન્સર શું આવશે. તો P ટ્રાન્સપોઝ ઇન્ટુ P ગોતવા માટે આપણે શ્રેણિક P ની અનુરૂપ ભારને અનુરૂપ બધી જાર છે એને અનુરૂપ સ્તંભમાં કન્વર્ટ કરી દઈએ.
તો જો ફર્સ્ટ રો છે ને ફર્સ્ટ કોલમમાં કન્વર્ટ કરીએ તો આવું થશે કે √3/2 ને 1/2, સેકન્ડ કોલમ થઈ જશે -1/2 અને √3/2. ચાલો ગુણાકારમાં શું રાખવાનો છે? શ્રેણિક p. તો શ્રેણિક p આપેલું છે √3/2, 1/2, -1/2 અને √3/2. ચાલો સ્ટુડન્ટ્સ આ બેનો ગુણાકાર કરીએ આપણે. તો જો શું થઈ છે, તો સૌ પ્રથમ આપણે પેલી હાર અને પેલા સ્તંભનો ગુણાકાર કરીએ. તો જોઈ શકે છે બધા ગુણાકાર કરશો ત્યારે આ બેનો ગુણાકાર કરશો એટલે થશે 3/4 અને જ્યારે આનો ગુણાકાર કરશો ત્યારે થશે 1/4. હવે 3/4 અને 1/4 નું શું કરવાનું છે? એડિશન. તો એનો આન્સર આવશે 1. એવી જ રીતના બીજો ઘટક છે એનો તમે ગુણાકાર તમે ચેક કરશો તો એનો આન્સર આવે છે 0. બધા જોઈ શકે છે કઈ રીતના થાય. √3/4 -√3/4. હવે બીજી હાર એનો પેલો ઘટક એનો પણ આન્સર આવે છે 0. વાય? તો ગુણાકાર કરશો તો તમને ખ્યાલ આવશે કે અગેઇન એ જ સ્ટેપ આવે છે √3/4 -√3/4. અને ફાઇનલ એલિમેન્ટ તમારે જ્યારે ગોતશો બીજી હારનો બીજો ઘટક તો એનો આન્સર આવશે 1. બેટા બધા જોઈ શકે છે, બરોબર છે? આન્સર આવશે 1. તો આ તો શું થઈ ગયું? તો આને કહેવાય છે સર એકમ શ્રેણિક I. તો ફાઇનલ રિઝલ્ટ આપણને શું મળે છે અહીંયા કે P ટ્રાન્સપોઝ ઇન્ટુ P બરાબર શું થશે? I. તો લખી નાખીએ કે આમ P ટ્રાન્સપોઝ ઇન્ટુ P બરાબર I. આને કહી દેશું સમીકરણ નંબર 1. ચાલો હવે આગળ વધીએ. હવે શું કરવાનું છે? આપણે કીધું એમ કે 2005 ઘાત ગોતવી છે Q ની. તો સ્ટાર્ટ ક્યાંથી કરીએ આપણે? Q ના વર્ગથી. તો ચાલો Q નો સ્ક્વેર બરાબર શું થશે? શ્રેણિક Q ઇન્ટુ શ્રેણિક Q. Q બરોબર આપેલું છે P ટ્રાન્સપોઝ P ટ્રાન્સપોઝ ગુણાકારમાં P ટ્રાન્સપોઝ. હવે તમને લોકોને ખ્યાલ છે કે શ્રેણિકોના ગુણાકાર જે હોય એમાં જૂથના નિયમનું પાલન થાય. તો અહીંયા જે P ટ્રાન્સપોઝ આપેલો છે અને આ આપેલું છે P, તો એ બેયનું હું એક ગ્રુપ બનાવી દઉં. તો જો એ આવી રીતના થશે કે તેથી Q સ્ક્વેર બરાબર PA. હવે આ બેયનું આપણે ગ્રુપ બનાવી દઈએ તો શું થશે જોવો જોઈએ બધા. ગ્રુપ બનાવશું એટલે લખીએ છીએ આપણે P ટ્રાન્સપોઝ ઇન્ટુ P અને લાસ્ટમાં જે આપેલું છે A ઇન્ટુ P ટ્રાન્સપોઝ એ આપણે એમનેમ રાખીએ. ઓકે. હવે બધા કહેશે કે સર સમીકરણ એક એવું કહે છે કે P ટ્રાન્સપોઝ ઇન્ટુ P બરોબર I થાય. તો એ વેલ્યુ હું અહીંયા મૂકું છું. તો નેક્સ્ટ સ્ટેપ આવું કંઈક થશે કે તેથી Q સ્ક્વેર બરાબર PA. આનો આન્સર આવે છે I ઇન્ટુ A ઇન્ટુ P ટ્રાન્સપોઝ. જોજો બધા P ટ્રાન્સપોઝ ઇન્ટુ P ની વેલ્યુ મૂકેલી છે અહીંયા. ઓકે. હવે તમે લોકો સારી રીતે જાણો છો કે A નો ગુણાકાર I સાથે કરીએ તો આન્સર શું આવશે? A. એટલે આનો ગુણાકાર કરશો તો આન્સર A આવશે. એનો ગુણાકાર પાછો બાજુમાં જે A આપેલું છે એની સાથે કરશો એટલે શું થઈ જશે? A નો સ્ક્વેર. તો ફાઇનલ આન્સર બેટા આવો આવે છે કે Q ના સ્ક્વેર બરાબર P A નો સ્ક્વેર ઇન્ટુ P ટ્રાન્સપોઝ. સર Q ની 2 ઘાતનો આન્સર ખબર પડી ગઈ છે. તો આ જે આન્સર છે એને તમે ક્વેશ્ચન સાથે જરાક મેચ કરાવો તો તમને ખ્યાલ આવશે કે સર ક્વેશ્ચન આપેલો છે એમાં સૌ પ્રથમ સ્ટાર્ટિંગમાં શ્રેણિક P હતો તો મને પણ અહીંયા શ્રેણિક P જ મળે છે. તમે કહેશો કે સર અહીંયા ગુણાકારમાં A છે કારણ કે શ્રેણિક Q આપેલો છે એમાં Q ની કેટલી ઘાત હતી? 1 ઘાત. તો અહીંયા એની કેટલી ઘાત આપેલી છે? 1 ઘાત. તો હવે કહેશો કે સર આ તો બહુ મસ્ત મજાનું ઓબ્ઝર્વેશન થાય છે કે જો Q ની 2 ઘાત કરીએ છીએ તો એની પણ કેટલી ઘાત થઈ જાય છે? 2 ઘાત. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો Q માં જે રકમમાં શ્રેણિક Q આપેલો છે એમાં લાસ્ટ શ્રેણિક કયો છે? P ટ્રાન્સપોઝ. તો આપણને પણ અહીંયા P ટ્રાન્સપોઝ જ મળે છે. તો હવે વિચારો જોઈ કે જ્યારે Q ની 1 ઘાત હતી ત્યારે એની 1 ઘાત થઈ છે. ક્વેશ્ચનમાં એવું આપેલું છે. હવે જેવો હું Q ની 2 ઘાત કરાવું છું
એવી એમ કરશો તો એની કેટલી ઘાત થઈ જાય છે 2 ઘાત. બાકી જે પહેલા અને છેલ્લા શ્રેણિક છે એ એમનેમ રહે છે. તો આના ઉપરથી કહી શકાય કે તેવી જ રીતે આપણે q ની કેટલી ઘાત જોઈ છે 2005 ઘાત. તો આપણે ડાયરેક્ટ એનું જ લખી નાખીએ કે તેવી જ રીતે q ની 2005 ઘાત બરાબર શું આન્સર આવશે બેટા? બધા બોલે છે p ગુણાકારમાં a ની 2005 ઘાત ને ગુણાકારમાં p ટ્રાન્સપોઝ. ક્લિયર થઈ ગયું બધાને? આને કહી દેશે બધા સમીકરણ નંબર 2. ઓકે, હવે આપણે ગોતવાનું છે x. ફરી પાછા બેક ટુ ક્વેશ્ચનમાં આવી જાવ બધા પાછા. શું ગોતવાનું છે? x માં આપણને ખબર શું નથી? q ની 2005 ઘાત. પણ હવે તો q ની 2005 ઘાત નો આન્સર પણ ખબર છે કે આવો કંઈક આવે છે. તો એમાં સર પાછું કંઈક નવું જાણવા મળે છે. શું જાણવા મળ્યું? તો કે સર હવે આપણને આ ખબર નથી. કયું ખબર નથી? a ની 2005 ઘાત. તો મૂંઝાવાની કંઈ જરૂર નથી. શું કામે? કે a ની 2005 ઘાત ગોતવા માટે એ તો ખબર હોવી જોઈએ ને સાહેબ. તો જોવો અહીંયા ક્વેશ્ચનમાં એ આપેલો છે, બધા જોવે છે. હવે ફરી પાછું કહું છું એમ કે 2005 ઘાત ગોતવી તો સ્ટાર્ટ આપણે ક્યાંથી કરશું? ઓકે, બધાનો આન્સર મળે છે કે સર 2 ઘાતથી સ્ટાર્ટ કરો. ચાલો સ્ટાર્ટ કરીએ કે ભાઈ a સ્ક્વેર બરાબર શું લખાય છે? a ઇન્ટુ a. તો શ્રેણિક a લખી નાખીએ 1 1 0 1 ગુણાકારમાં ફરી પાછું એ જ શ્રેણિક કે 1 1 0 અને 1. ચાલો બેટા આનો ગુણાકાર કરે છે બધા. તો આન્સર આવે છે કે તેથી a સ્ક્વેર બરાબર પહેલા ઘટકનો આન્સર કેટલો આવે છે જોવો જોઈએ. 1 એકા 1. પહેલી હાર અને પહેલી કોલમનો ગુણાકાર કરાવશો તો કેટલો આન્સર આવશે? 1 એકા 1. હવે પહેલી હારના બીજા ઘટકનો આન્સર શું આવે છે? બધા ચેક કરે છે કે 1 + 1 થશે એટલે એનો આન્સર આવશે 2. ચલો બીજી હારનો પહેલો ઘટક એનો આન્સર આવે છે બેટા 0 અને ફરી પાછો લાસ્ટ એલિમેન્ટ એનો આન્સર આવશે 1. ચાલો ગેટ રેડી ટુ ફોર ઓબ્ઝર્વેશન માટે તૈયાર થઈ જાઓ પાછા. શું ઓબ્ઝર્વેશન કરવાનું છે સાહેબ? તો કે શ્રેણિક a એને મેચ કરાવો a ના સ્ક્વેર સાથે. તો બધા જોઈ શકે છે કે સર આમાં પહેલો ઘટક છે, પહેલી હારનો પહેલો ઘટક 1 આપેલો છે. મને પણ અહીંયા 1 જ મળે છે. ઓકે, પહેલા સ્તંભનો બીજો ઘટક જોવો તો એમાં 0 આપેલો છે અહીંયા. તો સર મને પણ અહીંયા 0 જ મળે છે. વધારે સારું. સર હવે જોવો તો બીજી હાર છે, બીજી હાર એનો બીજો ઘટક ક્વેશ્ચનમાં 1 આપેલો છે. સર મને પણ અહીંયા 1 જ મળે છે. ઓકે, તો ચેન્જ ક્યાં આવે છે? તો કે સર પહેલી હાર છે એનો બીજો ઘટક, ફરીથી પહેલી હાર એનો બીજો ઘટક ક્વેશ્ચનમાં 1 આપેલો છે 1, પણ મને અહીંયા 2 મળે છે 2. તો એના પરથી જ મેઇન ઓબ્ઝર્વેશન કરવાનું છે કે જ્યારે ક્વેશ્ચનમાં એની કેટલી ઘાત હતી? 1 ઘાત. ત્યારે એ ઘટક કેટલો હતો? 1. મેં અહીંયા એની કેટલી ઘાત કરેલી છે? 2 ઘાત. મને કેટલું મળે છે? 2. ઓકે, બધા સ્ટુડન્ટ્સ હવે એમ બોલે છે કે સર જો આ જ રીતના આપણે એની 2005 ઘાત કરીએ તો આ ઘટક કેટલો થઈ જાય ભાઈ? 2005 ઘાત. બાકીના ત્રણેય ઘટક કેવા રહે છે? સેમ. યસ. હવે તમે લોકો બધા માસ્ટર થઈ ગયા છો ઓબ્ઝર્વેશન કરવામાં. યસ, વેરી ગુડ. ચાલો તો હવે આપણે લખી નાખીએ કે એની 2005 ઘાતનો આન્સર શું આવે. તો લખીએ કે તેવી જ રીતે એની 2005 ઘાત બરાબર બેટા આન્સર આવશે 1 0 2005 ઘાત અને 1. ઓકે, હવે તો બધું મળી ગયું છે. હવે કિંમત કેમાં મૂકવાની છે? x બરોબર છે તમને ક્વોન્ટિટી આપેલી છે એમાં આપણે કિંમત મૂકી દઈએ. તો ચાલો બધા અહીંયા ધ્યાન આપે છે કે x બરાબર p ટ્રાન્સપોઝ q ની 2005 ઘાત ઇન્ટુ p. ચાલો હવે q ની 2005 ઘાતની આપણે કિંમત મૂકીએ સમીકરણ 2 માંથી. બધા ધ્યાન આપે છે q ની 2005 ઘાતની કિંમત મૂકીએ તો આવું થશે કે તેથી શ્રેણિક x બરાબર p ટ્રાન્સપોઝ. હવે હું q ની 2005 ઘાતની કિંમત લખું છું. શું મળે છે કિંમત? તો કિંમત મળે છે કે p a ની 2005 ઘાત
અને પી ટ્રાન્સપોઝ અને ગુણાકારમાં લાસ્ટમાં શું આવશે પી. ચલો કિંમત મુકાઈ ગઈ છે સમીકરણ 2 માંથી. હવે તમે લોકો વિચારશો કે સર કે જો આપણે આ બેયનું ગ્રુપ બનાવીએ, કયા બેયનું, તો કે આ પી ટ્રાન્સપોઝ અને પી, તો સર બહુ સારું રિઝલ્ટ આપણને ખબર છે કે પી ટ્રાન્સપોઝ ઇન્ટુ પી બરાબર આઈ થાય છે. તો ત્યાં તો એનો બાજુવાળો સ્ટુડન્ટ એમ બોલે છે કે સર લાસ્ટમાં પણ હજી એક ગ્રુપ બને છે પી ટ્રાન્સપોઝ ઇન્ટુ પી, તો એનું પણ આપણે ગ્રુપ બનાવી દઈએ તો એના બરાબર પણ આઈ લખી શકાય. યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. ગ્રુપ બનાવીએ આપણે પી ટ્રાન્સપોઝ ઇન્ટુ પી, એની 2005 એમના એમ, ફરી પાછું પી ટ્રાન્સપોઝ ઇન્ટુ પી. ચાલો બેટા બે બ્રેકેટ જે લખેલા છે એના બરોબર આપણે સમીકરણ 1 ઉપરથી લખી શકાય છે આઈ, તો તેથી x બરોબર આવો આન્સર આવશે કે i ઇન્ટુ એ ની 2005 ઇન્ટુ આઈ. હવે ફરી પાછું બધાને ખબર જ છે કે એની 2005 નો આઈ સાથે ગુણાકાર કરાવશો એટલે આન્સર શું આવશે એની 2005. તો તેથી x બરાબર શું મળે છે આન્સર એની 2005, અને એની 2005 નો આન્સર પાછો તમને ખબર છે, થોડીક વાર પહેલા જ ગોઈતો હતો હમણાં રસ્તામાં, તો મૂકી દો પાછો એના ડેસ્ટિનેશન ઉપર, બરોબર. તો આમ ફાઇનલ આન્સર શું આવે છે બેટા કે તેથી x બરાબર 1 0 2005 અને 1. બરોબર છે સ્ટુડન્ટ્સ. તો અહીંયા આપણો આ ક્વેશ્ચન પૂરો થાય છે. તમે લોકો નિરાતે એને નોટ ડાઉન કરી લ્યો અને પછી આપણે આગળના ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચાલો સ્ટુડન્ટ્સ, આપણો 11મા નંબરનો જે એમસીક્યુ છે એની રકમ તમને લોકોને સ્ક્રીન પર હવે બતાવશે, તો નિરાતે તમે રકમ નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે બોર્ડ પર ધ્યાન આપીશું સોલ્યુશન માટે. તો જુઓ બેટા રકમ શું આપેલી છે કે એક નિશ્ચાયક આપેલો છે, બરોબર, કે ધન પૂર્ણાંક n માટે એવું કીધેલું છે. ધન પૂર્ણાંક n માટે એક નિશ્ચાયક આપેલો છે d બરાબર n ફેક્ટોરિયલ. ફર્સ્ટ કોલમ રીડ કરું છું. સેકન્ડ એલિમેન્ટ છે n+1 ફેક્ટોરિયલ and third element is n+2 factorial. સેકન્ડ કોલમ આપેલી છે n+1 ફેક્ટોરિયલ, સેકન્ડ કોલમનો સેકન્ડ એલિમેન્ટ છે n+2 ફેક્ટોરિયલ એન્ડ સેકન્ડ કોલમનો થર્ડ એલિમેન્ટ છે n+3 ફેક્ટોરિયલ એન્ડ લાસ્ટ કોલમ છે n+2 ફેક્ટોરિયલ, n+3 ફેક્ટોરિયલ and n+4 factorial. તો d upon n ફેક્ટોરિયલ નો ક્યુબ -4 ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. ચાલો સ્ટુડન્ટ્સ સોલ્યુશનમાં ધ્યાન આપીએ. એક નિશ્ચયક આપેલો છે d અને કહેવામાં આવેલું છે કે સ્મોલ n છે એ ધન પૂર્ણાંક છે, ધેટ મીન્સ આપણી પ્રાકૃતિક સંખ્યા. તો શું પૂછેલું છે કે d upon n ફેક્ટોરિયલ નો ક્યુબ -4, એટલે આપણે આવી કંઈક ક્વોન્ટિટીની કિંમત ગોતવાની છે. કઈ ક્વોન્ટિટી કે d upon n ફેક્ટોરિયલ નો ક્યુબ -4, એનો જે આન્સર આવે એમાં તમારે જોવાનું છે કે જે આન્સર છે એ ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. ઓપ્શન તમને આપેલા છે એમસીક્યુમાં. તો ચાલો સ્ટાર્ટ કરીએ. d બરાબર, હવે છોકરાઓ થોડુંક વિચારો કે મારે d upon n ફેક્ટોરિયલનો ક્યુબ કરવાનો છે, તો એનો મતલબ કે રાઈટ હેન્ડ સાઈડમાં કંઈક n ફેક્ટોરિયલ ક્યુબ છે એ કોમન નીકળે અને પછી આપણે એને ડાબી સાઈડ બોલાવી લઈએ તો ક્યાં આવી જાય છે d ના છેદમાં. તો n ફેક્ટોરિયલ તમારે આમાંથી કોમન કાઢવા હોય તો આ જે બધા ઘટક છે એના ગુણાકારમાં શું આવી જવું જોઈએ n ફેક્ટોરિયલ. તો જુઓ આ જે ફર્સ્ટ કોલમ છે, ફર્સ્ટ કોલમ
એમાં શું કરી શકાય, તો એમાં તમારે પેલું જે n ફેક્ટોરિયલ છે એને તમે એમનેમ રાખો. આ જે બીજો ઘટક છે n+1 ફેક્ટોરિયલ, એને આવી રીતના લખી શકાય. તમે ક્રમચય સંચયમાં ભણી ગયા, n+1 ઇન્ટુ n ફેક્ટોરિયલ. કોઈ પણ ફેક્ટોરિયલ આપેલા હોય એને તમે કઈ રીતના લખી શકો, તો એ જે સંખ્યા છે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું અને ગુણાકારમાં એક એક ક્રમશઃ ઘટાડતા જવાના. તો અહીંયા મારો ફેક્ટોરિયલ જે ક્યાંથી સ્ટાર્ટ થતો હતો ભાઈ n+1 થી, તો n+1 લખીને કે આમાં તમે એક સંખ્યા ઘટાડશો, બાદ કરશો, તો n+1 માંથી એક જશે એટલે શું આવી જશે? 1. એટલે ગુણાકારમાં મેં શું કરી દીધું? n ફેક્ટોરિયલ. હજી તમારે એને કન્ટિન્યુઅસ સિક્વન્સ સ્ટાર્ટ રાખવી હોય તો રાખી શકાય, પણ આપણી જે રિક્વાયરમેન્ટ છે એ મુજબ આપણે ક્રમશઃ ઘટાડવાનું હોય. તો મારી રિક્વાયરમેન્ટ એ હતી કે મારે n ફેક્ટોરિયલ સુધી સેટ કરવું છે, એટલા માટે મેં અહીંયા શું કરી દીધું? પૂરું. હવે જે ત્રીજો એલિમેન્ટ છે એમાં જુઓ કેટલા ફેક્ટોરિયલ આપેલા છે? n+2 ફેક્ટોરિયલ. તો સ્ટાર્ટ કરીએ આપણે n+2. હજી તમે એક આમાં ઘટાડશો એટલે કેટલા આવશે ગુણાકારમાં? n+1. અને હજી એક વખત ઘટાડશો એટલે કેટલા આવશે ગુણાકારમાં? n ફેક્ટોરિયલ. તો હવે બધા જ છોકરાઓ જોઈ શકે છે કે આ ફર્સ્ટ કોલમ જે એના બધા એલિમેન્ટમાં શું આવી ગયું? n ફેક્ટોરિયલ. તો હવે આ n ફેક્ટોરિયલ જે આપણે કોમન કાઢી શકાય ફ્રોમ કોલમ 1. હવે કોલમ 2 છે એમાં જોવો જોઈએ બધા કે નાનામાં નાનો ફેક્ટોરિયલ આવડો છે કયો? n+1 ફેક્ટોરિયલ. બધા અહીંયા જોવે છે, કારણ કે n+2 ફેક્ટોરિયલ છે એને તમે કેમાં કન્વર્ટ કરી શકો? n+1 ફેક્ટોરિયલમાં. અને તેવી જ રીતે n+3 ફેક્ટોરિયલ છે એને પણ તમે લોકો કેમાં કન્વર્ટ કરી શકો? n+1 ફેક્ટોરિયલમાં. તો જુઓ પહેલો એલિમેન્ટ છે એને હું એમનેમ રાખું છું, n+1 ફેક્ટોરિયલ. n+1 ફેક્ટોરિયલ. હવે બીજો જે એલિમેન્ટ છે એનો ફેક્ટોરિયલ સ્ટાર્ટ ક્યાંથી થઈ છે? n+2 થી. આપણી રિક્વાયરમેન્ટ શું છે? તો કે બધામાં આપણે આવું સેટ કરવું છે. તો થઈ જશે કઈ રીતના? સ્ટાર્ટ આપણે ત્યાંથી કરીએ n+2 થી. n+2 થી સ્ટાર્ટ કર્યું. હવે મેં તમને કીધું એમ આમાં તમે એક સંખ્યા ઘટાડી દેશો એટલે ગુણાકારમાં શું આવી જશે? n+1. હવે ફેક્ટોરિયલે શું કરી દેવાનું? સ્ટોપ. બરોબર છે. એવી જ રીતના જે ત્રીજો એલિમેન્ટ છે એમાં સ્ટાર્ટ ક્યાંથી કરશું આપણે? n+3. હવે આમાં તમે એક સંખ્યા ઘટાડશો એટલે ગુણાકારમાં શું આવશે? n+2. પણ મારે તો ત્રણેયમાં કોમન શું જોઈ છે સાહેબ? n+1 ફેક્ટોરિયલ. તો હજી તમે આમાંથી એક બાદ કરશો એટલે તમને ગુણાકારમાં શું મળી જશે? n+1 ફેક્ટોરિયલ. બરોબર છે. તો કોલમ 2 છે જે બીજો સ્તંભ, એ બધામાં કોમન શું નીકળે છે સાહેબ? n+1 ફેક્ટોરિયલ. હવે ત્રીજી કોલમ છે એમાં તમે જોવો કે સૌથી નાનામાં નાનો ફેક્ટોરિયલ કોણ છે? તો n તો બધામાં કોમન છે, તો એનો મતલબ કે હવે બધા ડિપેન્ડ કરશે આ સંખ્યા ઉપર. હવે આ ત્રણેય સંખ્યામાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે સર સૌથી નાનો જે 2 છે, તો એનો મતલબ એ થયો કે n+2 ફેક્ટોરિયલ છે એ સૌથી નાનામાં નાનો ફેક્ટોરિયલ છે. એને તમે આ બંને સ્ટેપમાં એને તમે સેટ કરી શકો. તો એ રીતના હું સેટ કરું છું. તો પહેલો એલિમેન્ટ આપેલો છે એને એમનેમ રાખીએ કે n+2 ફેક્ટોરિયલ. બીજું જે n+3 ફેક્ટોરિયલ છે એને આપણે લખીએ તો આવી રીતના થશે કે n+3 ઇન્ટુ n+2 ફેક્ટોરિયલ. અને લાસ્ટમાં જે n+4 છે એને આપણે લખીએ તો આવી રીતના થશે કે n+4 n+3 ઇન્ટુ n+2 ફેક્ટોરિયલ. અહીં આપણો નિશ્ચય પૂરો થાય છે. તો તમે જોઈ શકો છો કે ત્રીજો જે સ્તંભ છે એમાં બધામાં કોમન શું છે? n+2 ફેક્ટોરિયલ. તો હવેનું જે સ્ટેપ છે એ મેઇન છે. હું શું કરું છું કે કોલમ 1 માંથી n ફેક્ટોરિયલ કોમન કાઢીશું, કોલમ 2 માંથી n+1 ફેક્ટોરિયલ કોમન કાઢું, અને કોલમ 3 માંથી શું કોમન કાઢીએ છીએ? n+2 ફેક્ટોરિયલ. તો એને આપણે આ સાઈડ લખીએ. તો ચાલો આવું થશે કે તેથી d બરાબર n ફેક્ટોરિયલ કોમન નીકળી ગયા, n+1 ફેક્ટોરિયલ કોમન નીકળી ગયા, અને n+2 ફેક્ટોરિયલ પણ કોમન નીકળી ગયા. તો હવે જે નિશ્ચાયકમાં જે એલિમેન્ટ્સ બચશે પાછળ એ નિરાતે ધ્યાન આપશે બધા. આ બધામાંથી n ફેક્ટોરિયલ કોમન નીકળી જાય એટલે આવું કંઈક થશે કે 1, પછી શું થશે? n+1. ત્રીજો એલિમેન્ટ શું આવશે? n+2 ઇન્ટુ n+1. ચાલો સેકન્ડ કોલમ છે એમાં બધામાંથી કોમન નીકળી જાય છે n+1 ફેક્ટોરિયલ. તો એના એલિમેન્ટ્સ આવા થશે 1,
બીજો એલિમેન્ટ થશે n+2 અને ત્રીજો એલિમેન્ટ થશે n+3 ઇન્ટુ n+2. ચાલો લાસ્ટ કોલમ, એમાંથી કોમન નીકળે છે n+2 ફેક્ટોરિયલ, તો એનો ફર્સ્ટ એલિમેન્ટ છે 1 થઈ જશે, સેકન્ડ એલિમેન્ટ છે એ થઈ જશે n+3 અને લાસ્ટ એલિમેન્ટ છે એ થઈ જશે n+4 ઇન્ટુ n+3. તમે રીઝન મેન્શન કરી દેજો કે કોલમ 1, કોલમ 2 અને કોલમ 3 માંથી અનુક્રમે n ફેક્ટોરિયલ, n+1 ફેક્ટોરિયલ અને n+2 ફેક્ટોરિયલ સામાન્ય લીધેલા છે. તમને લોકોને બહુ સારી રીતે ખબર છે કે એનો સંકેત શું થાય. હવે સ્ટુડન્ટ્સ વિચારો કે આ નિશ્ચયકમાં કઈ પ્રોસિજર કરવાની છે. તો હું એવી કંઈક પ્રોસિજર કરું કે કોલમ 2 માંથી કોલમ 1 ને બાદ કરી દઉં, કારણ કે પેલી યાર જે છે એના ત્રણેય ઘટક શું છે 1, 1 અને 1. તો મારે કોઈ પણ બે ઘટકને 0 કરી દેવા છે, તો મારે ઓપરેશન કેના પર કરવું પડે? કોલમ ઉપર. તો C2 માંથી C1 ને બાદ કરી દઉં અને C3 માંથી C2 ને બાદ કરી દઈ, બરોબર? એટલે બે ઘટક છે એ શું થઈ જશે? 0. ઓકે, એ કરતા પહેલા આને હજી થોડુંક ફર્ધર સિમ્પ્લિફાય કરીએ તો આવું થશે કે તેથી D બરાબર, હવે જો અહીંયા થોડુંક હું મિનિમાઇઝ કરું છું, તમને ખબર છે કે n+1 ફેક્ટોરિયલ છે એને શું લખી શકાય? n+1 ઇન્ટુ n ફેક્ટોરિયલ. અને n+2 ફેક્ટોરિયલને કઈ રીતના લખી શકાય? n+2 n+1 ઇન્ટુ n ફેક્ટોરિયલ. તો જોઈ શકે છે કે આમાં પણ n ફેક્ટોરિયલ આવે છે, આપેલા જ છે, અહીંયા પણ n ફેક્ટોરિયલ સેટ થાય છે અને ત્રીજું જે સ્ટેપ છે એમાં પણ n ફેક્ટોરિયલ સેટ થાય છે. તો એ બધું મળીને n ફેક્ટોરિયલની કેટલી ઘાત થઈ જાય છે સાહેબ? 3 ઘાત. હવે આ n+1 એમના એમ અને n+2 ફેક્ટોરિયલને તમે જ્યારે આગળ વધારશો તો એમાં પણ એક વખત n+1 આવશે, એટલે n+1 નો શું થઈ જશે? સ્ક્વેર, અને લાસ્ટમાં એક વધશે n+2. ચાલો હવે અહીંયા આપણે ઓપરેશન કરીએ. તો મેં એક ઓપરેશન કરેલું છે C2 - C1, બરોબર? એટલે પહેલી હારમાં કઈ ચેન્જ આવશે ને, એટલે એમના એમ 1 n+1. આને આપણે ગુણાકાર કરાવી દઈએ બે બ્રેકેટને, તો શું થશે કે n² પ્લસ 3n પ્લસ 2. ચાલો હવે C2 માંથી C1 તમે બાદ કરાવશો એટલે પેલો જે ઘટક છે એ શું થઈ જશે? 0. હવે n+2 માંથી n+1 તમે બાદ કરાવશો એટલે એનો આન્સર આવશે 1. અહીંયા ધ્યાન આપશે બધા. આનો ગુણાકાર તમે ઇમેજિન કરો મગજમાં કે શું આવશે, તો કે સર પહેલું સ્ટેપ n² આવે. હવે એમાંથી તમારે આ બાદ કરવાનું છે એટલે n² શું થઈ જશે? કટ થઈ જાય. આનો બીજો ઘટક શું આવશે? તો કે 3n પ્લસ 2n એટલે 5n આવે, 5 વખત n. એમાંથી તમે આ ઘટક બાદ કરશો એટલે 5n માંથી 3n વયા ગયા, કેટલા વધશે? ખાલી 2n, બરોબર છે? કેટલા વધશે? 2n. ઓકે, આનો લાસ્ટ એલિમેન્ટ શું આવે છે સાહેબ? 3 × 2 એટલે 6. એ 6 માંથી તમે આ 2 ને બાદ કરશો એટલે કેટલા મળશે? 4. એટલે અહીંયા વધશે +4. ઓકે, હવે શું કરીએ છીએ આપણે? C3 માંથી C2 બાદ કરીએ તો કોલમ 3 જેમાંથી કોલમ 2 ને આપણે બાદ કરીએ એટલે એનો પહેલો ઘટક થઈ જશે 0, બીજો ઘટક થઈ જશે 1. આમાં પણ એ જ રીતના થશે કે n² કટ થઈ જાય. આનું મધ્યમ પદ શું આવશે સાહેબ? 4n અને +3n એટલે કેટલા થશે? 7n, બરોબર? હવે 7n માંથી તમે શું કરશો? આનો ગુણાકાર તમારે વિચારવો પડશે, કારણ કે આ તો ચેન્જ થઈ ગયા પછીનો C2 છે, તમારે આમાં જે C2 છે એ બાદ કરવાનો છે. તો વિચારો કે અહીંયા કેટલા થયા હતા સાહેબ? 7n થયા હતા. તો અહીંયા જોવો, લખું છું કેટલા થયા હતા? 7n. અને આનો ગુણાકાર કરાવો તો સાહેબ કેટલા થાય છે? n કેટલા આવશે? 3n અને +2n એટલે 5n આવશે. એટલે 7n માંથી તમારે 5n ને બાદ કરવાના છે, તો આન્સર કેટલો આવશે? 2n. આનું જે અચળ પદ છે કેટલું આવે છે છોકરાઓ? જોવો, 4 તેરી ને 12. અને આનું અચળ પદ કેટલું આવે છે? 3 દુ 6. તો 12 માંથી 6 જશે તો કેટલા વધશે? 6 વધશે. એટલે અહીંયા નિશ્ચય પૂરો થાય છે. સંકેત તમે લોકો બધા લખતા જજો, શું પ્રોસિજર કરેલી છે ફરી પાછું કહી દઉં. સૌપ્રથમ મેં પહેલા તમારે આ ઓપરેશન કરવું પડશે કે C3 માંથી C2 ને બાદ કરી દઈ, બરોબર છે? એટલે ચેન્જ કેમ આવે છે? C3 માં તમે જોઈ શકો છો. અને પછી શું કરવાનું છે કે C2 માંથી C1 ને બાદ કરવાના છે. એવું જ્યારે કરશો ત્યારે ચેન્જ કેમ આવશે? C2 માં, બરોબર? C1 તો એઝ ઇટ ઇઝ છે. હવે આપણે આનું વિસ્તરણ કરવાનું છે. ક્લિયર? તો જુઓ બધા અહીંયા કે તેથી
ડી બરાબર n ફેક્ટોરિયલનો ક્યુબ ઇન્ટુ n+1નો હોલ સ્ક્વેર ઇન્ટુ n+2. હવે ગુણાકારમાં હું શું કરું છું, જોવો હવે પ્રથમાર્થી મારે આનું વિસ્તરણ કરવું હોય નિશ્ચાયકનું પ્રથમાર્થી, તો પ્રથમાર્થમાં જે પેલો ઘટક 1 છે એનો જ તમારે વિસ્તરણ કરવાનું રહે, કારણ કે આ બે ઘટક શું છે 0. તો કઈ રીતના થશે સાહેબ કે 1 છે એ પેલી હારમાં છે અને પેલા કોલમમાં છે, એને આપણે જો ઢાંકી દઈએ આવી રીતના તો પાછળ આ 4 ઘટક વધ્યા હોય, એમાં તમારે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર કરાવો, તો આ બેનો ગુણાકાર કરાવશો એટલે એનો આન્સર આવશે 2n+6. એમાંથી આપણે આ જે પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર હોય એને શું કરવાનું બાદ, એટલે એને બાદ કરશો એટલે આવું થશે કે -2n અને 4 × 4 પ્લસ થતા હતા પણ હવે શું થઈ જશે માઇનસ. બરોબર, તો હવે આવું થઈ છે કે તેથી ડી, હવે જો n ફેક્ટોરિયલનો ક્યુબ છે એ ગુણાકારમાં છે એને હું લેફ્ટ સાઈડ લઈ લઉં તો એ આવી જશે છેદમાં, એટલે આપણને જે ક્વોન્ટિટી જોઈએ છે એમાં થોડુંક સેટ થઈ ગયું. જોવું છે ક્વેશ્ચનમાં આવું કંઈક જોતું હતું કે d/n ફેક્ટોરિયલનો ક્યુબ, તો એટલું અહીંયા સેટ થઈ જાય છે. હવે જો n+1નો સ્ક્વેર ગુણાકારમાં n+2, હવે આમાં જે 2n કટ થઈ જશે એટલે 6 માંથી 4 તમે બાદ કરશો એટલે કેટલા વધશે, 2 વધશે ખાલી, તો e2 છે હું પહેલા લખી નાખું. બરોબર, હવે જુઓ n+1નો સ્ક્વેર આપણે કરી નાખીએ, શું થશે કે n² + 2n+1 અને ગુણાકારમાં જે શું આપેલું છે n+2. ઓકે, હવે આપણે જે ગોતવાનું છે એમાં શું કરવાનું છે સાહેબ, તો કે d/n ફેક્ટોરિયલનો ક્યુબ તો સેટ થઈ જાય છે પણ હજી મારે બાજુમાં શું જોઈએ છે, -4 જોઈએ છે. તો એક કામ કરીએ આપણે બંને બાજુ શું કરી દઈએ, -4 છે એડ કરી દઈએ. જોજો અહીંયા બધા, તો તેથી d/n ફેક્ટોરિયલનો ક્યુબ -4, -4 જે મેં લેફ્ટ સાઈડ એડ કરી દીધેલા છે, તો આ સાઈડ પણ આપણે શું કરવાનું થશે -4. વિચારજો, આનો આપણે ગુણાકાર કરાવી દઈએ, પહેલા બે બ્રેકેટનો ગુણાકાર કરીએ તો જો શું થાય છે, 2m ના m, આ n² × n એટલે શું થઈ જશે n³, n² × 2 એટલે કેટલા થઈ જશે 2n², અને આનો ગુણાકાર કરશો એટલે 2n² એટલે કેટલા થઈ જશે ફાઇનલ 4n². બરોબર, હવે આ 2n નો તમે આની સાથે ગુણાકાર કરાવશો એટલે 4n, અને 1 નો n સાથે ગુણાકાર કરાવશો એટલે ફરી પાછા એક n, 4n + n એટલે કેટલા થઈ જશે 5n થઈ જશે, અને લાસ્ટમાં આ 2 × 2 આવશે તો ચાલો એ 2 અને -4 હું કરી દઉં છું, કારણ કે આ સાઈડ -4 કરેલા છે એટલે જમણી સાઈડ પણ -4 કરવા પડે. તો હવે તમે લોકો વિચારો કે આ 2 નો ગુણાકાર હું આની સાથે કરીશ એટલે +4 આવશે, એ +4 છે એ -4 સાથે કેન્સલ થઈ જાય છે સાહેબ. તો હવે ફાઇનલ આન્સરમાં વધશે શું, તો 2 એમનેમ રહેશે પણ પછી બ્રેકેટમાં ખાલી આટલું જ વધશે, n³ + 4n² + 5n. શું કામે, આ 2 નો ગુણાકાર તમે 2 સાથે કરશો એટલે 4 આવશે, એ 4 છે એ -4 સાથે કટ થઈ જાય છે, એટલે તમને કહું તો લાસ્ટમાં ખાલી આટલું વધશે. જોજો બધા અહીંયા ધ્યાન આપશે હવે, કે તેથી d/n ફેક્ટોરિયલનો ક્યુબ -4 બરાબર. હવે જુઓ લાસ્ટમાં શું વધશે, મેં તમને કીધું એમ આ 3 પદ વધશે, એ બધામાંથી શું કોમન કાઢી શકાય સાહેબ, n કોમન કાઢી શકાય, એટલે આ n કોમન કાઢી લીધા, તો હવે n³ માંથી n કોમન નીકળી જશે એટલે કેટલું વધશે n², પછી 4n² માંથી n કોમન નીકળી જશે એટલે કેટલા વધશે 4n, પછી આ 5n માંથી n કોમન નીકળી જશે તો કેટલા વધશે 5. બરોબર, તો તમને આન્સર શું આપેલો હતો ક્વેશ્ચન, કે આ જે ક્વોન્ટિટી છે એ કેટલા વડે વિભાજ્ય છે, તો ક્વોન્ટિટી અહીં જો સેટ થઈ ગઈ છે ક્વેશ્ચનમાં આપેલી છે. હવે કેટલા વડે વિભાજ્ય છે એનો મતલબ કે આ જે બ્રેકેટના ગુણાકારમાં જે સંખ્યા આપેલી હોય ને એટલા વડે વિભાજ્ય થાય. અહીં કેટલા આપેલા છે 2n, તમને ઓપ્શનમાં શું આપેલું છે n, તો વાત સાચી છે, 2 વડે પણ વિભાજ્ય છે, n વડે પણ વિભાજ્ય છે, 2n વડે પણ વિભાજ્ય છે. તો આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરશું, તો જે ઓપ્શનમાં તમને n આપેલું હોય એ આપણો ફાઇનલ આન્સર થશે. તો અહીંયા આપણો 11મા નંબરનો MCQ કમ્પ્લીટ થાય છે. તમે લોકો નિરાતે આખા ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લેજો. બરોબર, તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે આ ક્વેશ્ચનમાં હું તમને એક શોર્ટકટ આપું છું,
તમારે થિયરીની મેથડથી કદાચ ના જવું હોય તો શોર્ટકટ પણ યુઝ કરી શકાય JEE મેન્સ માટે. શું કરીએ કે ધન પૂર્ણાંક n માટે એમ આપેલું છે તો n બરાબર હું કોઈક ધન પૂર્ણાંક વેલ્યુ અહીંયા પુટ કરી દઉં છું. તો જોઈ શકે છે બધા કે n બરાબર 2 લેતા તો આપણે d માં એ વેલ્યુ પુટ કરી દઈ તો d બરાબર જોજો n બરાબર 2 પુટ કરશો એટલે આ થશે 2 ફેક્ટોરિયલ, આમાં પુટ કરશો એટલે 3 ફેક્ટોરિયલ અને છેલ્લામાં પુટ કરશો એટલે કેટલા થશે 4 ફેક્ટોરિયલ. પછી થશે 3 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ અને લાસ્ટમાં થશે 4 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ અને 6 ફેક્ટોરિયલ. ક્લિયર? ચલો હવે આ d ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ. તો બધાની વેલ્યુ આપણે પુટ કરી દઈ, બધા ફેક્ટોરિયલ છે તેની. તો d બરાબર ચલો 2 ફેક્ટોરિયલ એટલે 2, 3 ફેક્ટોરિયલના 6 અને 4 ફેક્ટોરિયલના થશે 24. એવી જ રીતના 3 ફેક્ટોરિયલના 6, 4 ફેક્ટોરિયલના 24 અને 5 ફેક્ટોરિયલના 120. એવી જ રીતના 4 ફેક્ટોરિયલના 24, 5 ફેક્ટોરિયલ બરાબર 120 અને 6 ફેક્ટોરિયલ એટલે 720. ચાલો હવે કોલમ 1 માંથી 2 કોમન નીકળે છે, કોલમ 2 માંથી 6 કોમન નીકળે છે અને કોલમ 3 માંથી 24 કોમન નીકળે છે. તો બારે આવી જશે 2 ગુણાકારમાં 6 અને ગુણાકારમાં 24. તો હવે નિશ્ચાયકમાં આવું કંઈક વધેલું હશે 1, 3, 12, 1, 4, 20 અને 1, 5, 30. હવે એક નિશ્ચયક ઉપર એક ઓપરેશન કરી નાખો એટલે આપણી જે વિસ્તરણ જ્યારે કરશું ત્યારે આપણું સ્ટેપ છે ઇઝી બની જાય. તો ચાલો અહીંયા ધ્યાન આપે છે બધા 2, 6, 24. ઓમાં જે પ્રોસિજર કરેલી હતી થિયરીમાં એ જ આપણે કરીએ છીએ. પહેલી કોલમ એમના એમ 1, 3 અને 12. હું શું કરું છું, ત્રીજી કોલમમાંથી બીજી કોલમ આપણે બાદ કરી દઈ તો લાસ્ટ કોલમ આપણને શું મળશે 0, 5 માંથી 4 જાય એટલે 1 અને 30 માંથી 20 જશે એટલે 10. પહેલા આપણે આ પ્રોસિજર કરેલી છે. હવે કઈ પ્રોસિજર કરીએ છીએ કે C2 માંથી C1 બાદ કરી નાખીએ એટલે C2 થઈ જશે આવીને 0, 1 અને આ થઈ જશે 8. હવે આપણે પહેલી હારથી વિસ્તરણ કરીએ આનું પહેલી હારથી તો શું થાય છે જુઓ કે 2 ગુણ્યા 6 ગુણાકારમાં 24. આનું વિસ્તરણ કરશો એટલે 10 એકા 10 અને -8 કરશો એટલે 10 માંથી 8 જાય તો કેટલા વધશે 2. બરોબર ના છેદમાં કેટલા થશે છેદમાં. ઓકે આ d નું વેલ્યુ તમને અહીંયા મળી ગઈ છે. બરોબર. હવે શું કરવાનું છે આપણે તો કે d upon n ફેક્ટોરિયલ નો ક્યુબ કરવાનો છે. અહીંયા ધ્યાન આપશે બધા. d upon n ફેક્ટોરિયલ નો ક્યુબ એટલે આપણે કેટલા ફેક્ટોરિયલ n બરાબર કેટલા પુટ કર્યા છે 2 એટલે શું કરી દઉં છું 2 ફેક્ટોરિયલ નો ક્યુબ અને માઇનસ શું કરવાનું છે 4. આની વેલ્યુ આપણે ગોતીએ. ચાલો તો d ની વેલ્યુ પુટ કરી દઈ પહેલામાં એટલે શું થશે જોવો જોઈએ કે 2 × 6 × 24 × 2 ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ નો ક્યુબ એટલે 2 ફેક્ટોરિયલ નો આન્સર 2 જ આવશે. અહીંયા આવશે 2 × 2 × 2 અને માઇનસ કેટલા કરવાના છે 4 ઇઝ ઇક્વલ ટુ. તો ચાલો આ 2 કેન્સલ થઈ ગયા, બીજા 2 છે ઉપર સાથે કેન્સલ થઈ ગયા અને 2 તેરી શું થઈ જશે 6 એટલે 24 તેરી થશે 72 અને 72 માંથી 4 જશે એટલે કેટલા વધશે સ્ટુડન્ટ્સ 68. બરોબર છે. ચાલો 68 છે આપણો આન્સર આવ્યો. કેનો આન્સર આવ્યો આનો, આ ક્વોન્ટિટી. હવે ઓપ્શન આવા કંઈક આપેલા છે બધા અહીંયા લખું છું. પહેલો ઓપ્શન છે n, બીજો ઓપ્શન છે n+1, ત્રીજો ઓપ્શન છે n+3 અને ચોથો ઓપ્શન છે n+4. સમજો. તો હવે ઓપ્શનમાં પણ આપણે શું મૂકી દઈએ 2 પુટ કરીએ તો પછી આપણે ચેક કરવાનું છે કે 68 છે એ 2 વડે વિભાજ્ય છે કે 3 વડે વિભાજ્ય છે કે 5 વડે વિભાજ્ય છે
કે 6 વડે વિભાજ્ય છે, કારણ કે n બરાબર 2 તમે આમાં મૂકશો એટલે બધા ઓપ્શન શું થઈ જશે? જુઓ, પહેલો ઓપ્શન જે તમારો થઈ જશે 2, બીજો ઓપ્શન થઈ જશે 3, ત્રીજો ઓપ્શન થઈ જશે 5 અને લાસ્ટ ઓપ્શન થઈ જશે 6. ક્લિયર? આવી રીતના તમે ક્રોસ વેરીફાઈ કરી શકો. તો હવે 68 છે એ તમે જોઈ શકો છો કે 2 વડે વિભાજ્ય થશે. 34 દુ 68. 3 ના ઘડિયામાં કે 68 આવતા નથી સાહેબ, કારણ કે 68 છે એ 3 વડે વિભાજ્ય નથી. એવી જ રીતના 68 છે એ 5 વડે પણ વિભાજ્ય નથી અને 68 છે એ 6 વડે પણ વિભાજ્ય નથી. તો 68 છે એ ખાલી કોના વડે વિભાજ્ય છે? 2 વડે. 2 વડે વિભાજ્ય છે એનો મતલબ કે n વડે વિભાજ્ય છે. તો આ રીતના તમે પ્રોસિજર કરો તો પણ થઈ શકે. આ એક શોર્ટકટ મેથડ છે. હજી અહીંયા કદાચ તમારે કોમન નો કાઢવું હોય ને ડાયરેક્ટ તમે વિસ્તરણ કરશો તો પણ ચાલશે. ક્લિયર? થિયરીની મેથડ જે મેં તમને કહી દીધી આ છે શોર્ટકટ મેથડ. તો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ લેક્ચરમાં આવા જ કાંઈક વેરાયટીવાળા JEE લેવલ 3 વાળા ક્વેશ્ચન સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી ધન્યવાદ, આભાર.